કે અહિંસા, સત્યમ, ક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ. તો અપૈશુનમ એટલે દુષ્ટ ભાવો ન હોવા, ખરાબ ભાવો, નિંદાના, ઈર્ષાના, તેજોદ્વેષના એવા અપૈશુનમ, વાસનામય વૃત્તિ ન હોવી એ અપૈશુનમ એ દૈવી જીવનનું લક્ષણ છે. દયા, દરેક ઉપર દયા, દયાનો ભાવ રાખવો. દયા ભૂતેષુ અલોલુપ્તમ માર્દવમ હિરચાપલમ. દયા સર્વ પ્રાણી માત્ર પ્રત્યે દયા, દયા આપણને લાભકારી એના પ્રત્યે દયા, આપણને નુકસાનકારી એના પ્રત્યે પણ દયાનો ભાવ. એમ કહેવાય આપણને જે ફાયદો કરે અહીંયા દયા રાખીએ એવું નહીં, પણ નુકસાન પહોંચાડનારા હોય એના પણ દયાનો ભાવ રાખીએ. દયા ભૂતેષુ અલોલુપ્ત્વમ, લાલાયિત ન હોવું, વિષયોને મેળવવા માટે લોલુપ વૃત્તિ ન હોવી, એ વિષયો આપણને લાલાયિત ન કરી શકે, અલોલુપ્ત્વમ એ પણ દૈવી જીવોનું લક્ષણ છે. માર્દવમ મૃદુતા, એ મૃદુતા, સરળતા, ભાષણ વગેરેમાં મિષ્ટભાષી વગેરે સારી ભાષા બોલવી એ માર્દવમ એટલે મધુરતા. અને રીર અચાપલમ, રી એટલે શરમ, લજ્જા, શરમ હોવી. લોકની નિંદા થશે, લૌકિકથી વિરુદ્ધ કાર્ય, લોકમાં પણ નિંદિત કાર્ય કરશું, લોકની નિંદાનો ભય. અને વેદ શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરશું તો ભગવાનની એ આપણે અપરાધ કરવાની જે ભાવના, કંઈક શરમ રાખીએ. લૌકિક વૈદિક કે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરવા પ્રત્યે કંઈક શરમનો ભાવ હોવો, લજ્જિત થવાનો ભાવ હોવો એ લજ્જા એ હીર. અને ચપળતાનો ભાવ, ચપળતાનો એટલે એક જગ્યાએ સ્થિર ન રહેવું, એ ચપળતાનો એ અભાવ એ અચાપલમ. તેજ, ભગવાનનું એ તેજ જે છે એના કારણે ભગવદ વિષયોનું જ્ઞાન થાય, એ તેજ, ભગવદ વિષયો જે છે એનું જ્ઞાન થવું, ભગવત શાસ્ત્રો વગેરેનું જ્ઞાન થવું એ તેજ છે. ભગવાનની અલૌકિક કંઈક શક્તિ છે તેજ. ખાલી આમ દોરી દઈએ પાછળથી એમ ચમત્કાર, ચકડું દોરી દઈએ એ તેજ નહીં, પણ એ તેજ ભગવાનનું કંઈક તેજ એની અંદર દૈવી સૃષ્ટિમાં હોય છે કે એ જેના કારણે ભગવદ વિષયોનું જ્ઞાન થાય એવું તેજ. ક્ષમા, ક્ષમાનો ભાવ હોય છે કે કોઈ આપણું કંઈક અહિત કર્યું તો ક્ષમા, એમ પ્રત્યે ક્ષમાનો ભાવ હોય. વેર લેવાની વૃત્તિ ન હોય કે એને આમ કર્યું હલો એને પછાડે જ પાર છે, કેમ આપણે આડો આવ્યો કેમ. તો ક્ષમાનો ભાવ હોવો જોઈએ. કાંઈ વાંધો નહીં, એ ક્ષમાનો ભાવ, દૈવી જીવોમાં ક્ષમા હોય, બધાને માફ કરતા રહે. તો ક્ષમા. ધૃતિ એટલે ધૈર્ય, ધૈર્ય, સંકટો વગેરેનો સામનો કરવામાં, પ્રતિબંધોનો સામનો કરવામાં ધીરજવાળો હોય એ ધૈર્ય, ધૃતિ. અને ધૈર્યનું સ્વરૂપ તો આચાર્ય ચરણે આપણને બતાવ્યું છે. દુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભારવત. એ મહાપ્રભુજીએ ધૈર્યનો પ્રકાર બતાવ્યો છે કે બધા જ દુઃખોને એ સહન કરી લેવા એ ધૈર્ય છે. ધૃતિ. શૌચમ એટલે પવિત્રતા, બાહ્ય અને આંતરિક બંને પ્રકારની પવિત્રતા, બાહ્ય અને આંતરિક બંને પ્રકારની. ઘણા અપ્રસ સારી રાખે પણ મન મલિન હોય, વાસનાઓથી ભરેલું હોય, અને હાથ ખૂબ ધોયા કરે, હાથ ધોયા કરે, પોતના કર્યા કરે, અપ્રસ કર્યા કરે, કોઈ નડી જાય એટલે નહાય, એ પ્રકારની વાત છે. એટલે ઘરના પરિવારના જે સભ્યો હોય ઠાકુરજીને સમર્પેલા છે. આપણે પરિવારના સભ્યો જે છે આપણે જ બધાનું સમર્પણ ઠાકુરજીને એક કર્યું છે. પણ ઠાકુરજીને સમર્પણ કરવાથી એને પણ ભગવદીયતા પ્રાપ્ત થઈ છે. આપણા પરિવારના બધા જ સભ્યો ભગવાનના છે, કારણ કે આપણે એનું સમર્પણ ભગવાનને બ્રહ્મ સંબંધમાં કર્યું છે. એ પરિવારના સભ્યો જે છે બહુ આચાર મર્યાદા આપણે સારી રાખતા હોય તો કદાચ એમની આચાર મર્યાદા સારી ન હોય તો એને આપણે સખડી વગેરેનો સ્પર્શ કરવા દેતા નથી. મર્યાદાને કારણે કરવા દઈએ તો કંઈ વાંધો નથી, અમારે તો કંઈ બોલવા પણ જ નથી, કારણ કે અમારા ભીતરિયા જો કરતા હોય તો એના કરતાં પરિવારના સભ્યો સારા હોય. ભીતરિયાનું સ્વરૂપ જ એવું હોય કે એના કરતાં તમારા પરિવારના સભ્યો હોટલ બજારમાં ખાનપાન કરતા હોય તો એ સારા હોય. કમસે કમ ભગવાનના છે, ભગવાનને સમર્પેલા છે. અને આ જે નોકરો વગેરે છે અમારા ઘરોમાં હોય એના હાથની સખડી લેતા હોય તો તમારા ઘરમાં પરિવારના સભ્યો સખડી વગેરે સ્પર્શ કરે તો મારે તો વાંધા લેવા જેવું કંઈ છે નહીં, કારણ કે આપણે એવું કંઈ હોતું, અમારે એવું કંઈ હોય નહીં. અમારે એવું કંઈ હોતું નથી, કારણ કે ઘરના સભ્યો તો ઠીક, પણ
આવા નોકરો પણ સખડીને સિદ્ધ કરતા હોય છે, તો એના કરતાં પરિવારના સભ્યો કરે અને કદાચ કોઈ મર્યાદા રાખે તો સારી વાત છે, ન કરવા દે કાંઈ વાંધો નહીં. પણ બીજો વ્યભિચારી હોય તો ચાલે, ત્યાં આપણો વાંધો છે. ચોરી ડાકા નાખનારો હોય ચાલે, વ્યભિચાર કરનારો હોય તો ચાલે, ખાલી લેબલ છે ને બસ એ સખડી સ્પર્શ કરે. અરે બાજુમાં ન બેસાય, એની બાજુમાં પણ ન બેસી ગયા, એના કરતાં પરિવારના સભ્યોમાં શું વાંધો છે કે એ તમને સખડી અડે ન ચાલે. પણ ઓલો વ્યભિચારી હોય તો ચાલે, વ્યભિચાર કરનારો હોય ચાલે, એ આવા ધંધા આ ડ્રગ્સ મિલાવવાળો હોય તો ચાલે, કોઈને છેતરતો હોય તો ચાલે, કોઈ પણ પ્રકારના દૈવી લક્ષણ ન હોય તો પણ ચાલે. કારણ શું? બસ પાકી મરજા. આ તો ઘોર અન્યાય છે, આ તો ઘોર અન્યાય છે. આ તો ઘોર અન્યાય છે કે તમે જો આટલી આચાર મર્યાદા પાલન કરતા હો તો यहाँ પણ તમારે આચાર મર્યાદા પાલન કરવી જોઈએ કે આંતર બાહ્ય બંને પ્રકારે શુદ્ધ છે કે નહીં. એ હમણાં એક અમારે ત્યાં ક્લાસ ચાલે તો એમાં એક ભાઈની અપરસ બહુ કડક છે. અમારે ત્યાં એવા મર્યાદીઓ છે, અપરસ બહુ કડક. એટલે એપાર્ટમેન્ટમાં રહે છે તો એ સીંચીને ગાગરા ચડાવીને અત્યારે સેવા કરે છે. આમ તો વંદન કરવા જોઈએ, જો એમાં ભક્તિ હોય તો એને ચરણ પડી જાઉં. ભક્તિ નથી પણ કરે છે ઘણું બધી, મહેનત બહુ કરે. એ આટલી બધી સામગ્રી લઈને અરોગાવવા માટે આવ્યા કે આખો કંતાનમાં ડબલ કંતાનમાં બાંધેલી ટોકરી ખોલી. મેં કાંઈ ન લીધું, મેં કીધું કાંઈ નહીં, ખાલી આમ હાથ લગાવી દીધું કે હાથે લગાવ્યો કે નહોતો લગાવ્યો પણ એને બહુ ખરાબ લાગી ગયું. બીજા એક સામાન્ય ભોગ ધરીને લેતા હોય એને મને એક બંટો મૂક્યો, તેમાંથી મેં મિશ્રીને લીધું, બીડી લીધી. અને એ ભાઈ ગરમ થયા કે ન લીધું તો મારું ન લીધું તો આનું કેમ લીધું? અને મારી જેવી અપ્રસાની હોય ભોગ ધર્યાની, અમારી અપ્રસ કેવી? મેં કીધું બસ એટલે જ બસ એટલે જ મેં કીધું મારો આ જ વાંધો કે તમને જે અહંકાર છે અપ્રોસનો, એટલે મારાથી આ પોષણ, તમારા અહંકારનું પોષણ ન થઈ શકે. મહાપુરુષના સિદ્ધાંત પાલન નથી કરતા તમે, ખાલી તમે આચાર મર્યાદા રાખો છો. આની આચાર નબળો છે પણ મહાપુરુષના સિદ્ધાંતમાં દ્રઢ છે, એટલે મેં આનું લીધું, તમારું ન લીધું. એનું કારણ મારે બીજું કાંઈ નહીં કે મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરે છે કે નહીં, એ સૌથી મોટી મર્યાદ છે. એનું પાલન પહેલાં કરવું જોઈએ કે મહાપ્રભુ સિદ્ધાંત સાર તમારે કાંઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. ગમે આ મનોરથ કરવા, ગમે આ જેની સામગ્રીઓ કરવી, ગમે આ રસોડા કરવા, ઠાકોરજી બિરાજતા હોય કે ન બિરાજતા હોય ઠાકોરજીને ભેગા કરવા, અને બીજી ઘણું બધું એ જે છે. તો ત્યાં કેમ છોવાઈએ નહીં આપણે? જો આચાર રાખતા હોય તો પરિવારના સભ્યોને પણ આપણે સ્પર્શ કરવા ન દઈએ, બ્રહ્મ સંબંધી છે. અને ઓલો લેબલવાળો ગમે એ કરતો એને શું પરવાના છે આવા કોઈને? એટલે આ પ્રકારનું જે છે કે કરશનદાસ માણેક નામનો કવિ છે, એણે કીધું છે કે દંડાએ છે જ્યાં ચોર મુઠ્ઠી ઝારના, અને એ ગોદામોના ચોર મહેફિલે મંડાય છે. મને સમજાતું નથી સાને આવું થાય છે. એ પથરા, એ ફૂલો ડૂબી જતા ને પથરાઓ ઉતરી જાય છે. મને સમજાતું નથી સાને આવું થાય છે. વિચારો ભૂખો હોય અને મુઠ્ઠી ચોરી ક્યાંક કરી લે ઝારની, બધા પકડીને મારી અધમું કરી નાખે, અને ગોદામો વેચી નાખે તો મહેફિલે મંડાય છે. એ લોકો તો મહેફિલ ભરીને બેઠા હોય. તો મને સમજાતું નથી સાને આવું થાય છે. છોકરાઓ બિચારા બ્રહ્મ સંબંધી છે, ભાવનાવાળા છે, ઠાકોરજીને તમે સમર્પણ કરાવેલું છે, તમારા જેટલો જ ભજનાધિકાર એને પણ છે, સમાન ભગવદીયતા છે, એને તમે સખડીમાં સ્પર્શ ન કરવા દો કારણ કે તમારી આચાર મર્યાદા વધારે છે. સારી વાત છે. પણ બીજા કોઈ સ્પર્શ કરવા આવે ત્યારે તો વિચાર કરો કે એની આંતર બાહ્ય શુદ્ધિ છે કે નહીં, એનું મન શુદ્ધ છે કે નહીં, એના અંતઃકરણની અંદર શુદ્ધિ છે કે નહીં. બાજુમાં બેસવાથી જે છોવાતો એ સખડીમાં પહોંચી જાય, એટલે આ પથરાઓ તરી જાય છે, ફૂલડાઓ ડૂબી જતા અને પથરાઓ તરી જાય છે. મને સમજાતું નથી સામે આવું થાય છે કે જેને બાજુમાં બેસવાથી પણ દોષ લાગે એવા મહારથીઓ સખડીમાં પહોંચી જાય છે. અને બિચારા આવા ચોર મુઠ્ઠી ઝારના, ખાલી બજારમાં ખાનપાન કર્યું, બીજા દંડાય છે જ્યાં ચોર મુઠ્ઠી ઝારના. આવી અન્યાય વૃત્તિ જે છે એ શોભા દેતી નથી દેવીજીઓને. રાખો તો સરખો ન્યાય કરો કે તમારા પરિવારના સભ્યો ખાલી બજારમાં ખાનપાન કરે છે, ઓલા મનોરથમાં ખાનપાન કરે છે, બે સરખા જ છે. કદાચ ઓલો વધારે ખરાબ છે, ઓલા બહાર પીઝા ખાય છે, આ મોહનથાળ ખાય છે. એને વિવેક નથી ક્યાં ખાવું જોઈએ ક્યાં ન ખાવું જોઈએ, એને વિવેક નથી. મહાપ્રભુજીના સિદ્ધાંતનું ખંડન થતું હોય તો એ પાત્ર કરીને બેસી જાય છે. મને સમજાતું નથી સાને આવું થાય છે. મહાપ્રભુજીના સિદ્ધાંતનું નિકંદન કાઢ્યું હોય તો અહીંયા પાત્ર કરી બેસી જાય છે. અને છોકરાઓ ખાલી બજારમાં ખાનપાન કરે તો એ છોવાઈ જાય છે. છોકરાઓ છોવાઈ જાય, તું છોવાય જ નહીં એવું કંઈ પરવાનો છે? કોને આવો પરવાનો આપ્યો કે તમને આવો પરવાનો ક્યાંથી મળી ગયો કે તમે ગમે એમ કરો, એને ગમે એને ઘુસાડી દો અંદર? ક્યાંક પૂછો તો ખરા.
ક્યાંય પૂછો તો ખરા એની આચાર હોય તો વિચાર છે કે નહીં, એના જીવનમાં આચરણમાં મહાપ્રભુનો સિદ્ધાંત છે કે નહીં, અડવાથી પણ છોવાય. જે લોકો આ મનોરથમાં ભટકે છે, ઠાકોરજી જ્યાં બિરાજતા નથી અને અહીંયા ખાનપાન કરે છે, અડવાથી પણ છોવાય. હું તો કહું છું બાજુમાં બેસી જાય તો આપણે ઊભું થઈ જવું જોઈએ, કારણ કે મહાપ્રભુજીના સિદ્ધાંતનું ઘોર નિકંદન કાઢનારા લોકો એ છોવાય નહીં. અને પરિવારના સભ્યો જો ક્યાંક હોટલ બજારમાં ખાય છે તો આમાં શું બાકી રહ્યું? કદાચ ઠાકોરજીનું નામ તો નથી ખાતા, એ પણ આ તો ઠાકોરજીના નામે ખવાય છે. તો આખરી લાગે તો કાંઈ વાંધો નહીં. હરિરાયજી આજ્ઞા કરે છે કે આખરી વાણીથી જરાય ગભરાવવું નહીં. તમે તો ટેવાઈ ગયા, હવે તો ટેવાઈ ગયા હો ને. અને જે ખરાબ લાગતું એ બિચારા બંધ થઈ ગયા. બિચારા ક્યાંક કટુ વાણી હોય તો બિચારાને ખરાબ લાગ્યું એ બંધ થઈ ગયા. કાંઈ વાંધો નહીં, કારણ કે એનો આનંદમાં વિક્ષેપ આપણે નથી કરવો. પૂર બહારમાં અત્યારે કદાચ ખીલું હોય તો સારી વાત છે, ત્યારે પુરુષોત્તમ માસ છે. પણ છતાં મહાપ્રભુજીના સિદ્ધાંતનું ખંડન થતું હોય એવો કોઈ વ્યક્તિ આપણી મેનમાં અંદર કેમ જઈ શકે? બાજુમાં બેસવા લાયક નથી એ વ્યક્તિ અંદર કેમ જઈ શકે? અને પરિવારના સભ્યોમાં તો આપણે ત્યાં ઠાકોરજીને સમર્પેલા છે, અને એને વ્રત કરાવો, ઉપવાસ કરાવો, કોઈ પણ રીતે ભગવત સેવામાં સંમિલિત કરાવો. એટલે હવે મેં કીધું બહુ ચિંતા કરવા જેવું ક્યાંય રહ્યું નથી, કારણ કે પરિવારના સભ્યો જો સેવા કરશે, એને જો દૂર નહીં રાખવામાં આવે તો જ ઠાકોરજી ગ્વાલમંડલીમાં એનો જે ઠાકોરજી વધી રહ્યા છે ગ્વાલમંડલીમાં ખૂબ, એ ગ્વાલમંડલીમાં ઠાકોરજી બધા ત્યારે જ બંધ થશે કે જ્યારે પરિવારના સભ્યો ભગવત સેવા કરતા થશે. એને તમે દૂર રાખો છો. અને જે લોકોને કોઈ પ્રકારનો શૌચ નથી, શૌચ એટલે આંતર બાહ્ય પવિત્રતા બે જરૂરી છે. આંતરિક પવિત્રતા પણ જરૂરી છે, બાહ્ય પણ જરૂરી છે. તો આ પ્રકાર જે શૌચમ તો દેવી જીવન લક્ષણ છે. આંતર પણ પવિત્ર હોય, ખાલી બાહ્ય આચાર ન હોય, ખાસાન સેવકીન એ આ બધા પ્રકારના દૂધઘર સકડીની એ એટલું જ જ્ઞાન ન હોય. હાથ ધોવા ખાલી હાથ ધોયા કરતો ન હોય, ખાલી નહાયા કરતો ન હોય, પણ એનો આંતર પણ પવિત્ર હોય. એ આંતર બહુ પવિત્ર હોય. ઘણાની તો ખાલી અપરસ હોય પણ સ્વચ્છતા પણ ન હોય. આંતરની બાહ્ય બેય. પનાળામાં એમ જાય તો સીધા આપણે ફ્રેક્ચર જ થાય. જો પનાળામાં પગ મુકાઈ જાય તો ખબર ન હોય તો કાંઈ ટેવાઈ ગયા હોય એટલે વાંધો ન આવે, પણ આપણે પગ જો ઓચીને તો મૂકી દઈએ તો આંતરિક તો ઠીક, બાહ્ય શુદ્ધિ પણ નથી. અને છતાં આપણે કહે છે કે અપરસ આ સેવકીનું, આ ખાસાનું, એ વાત બરાબર છે, પણ ખાસામાં વાસ આવે છે. ખાસામાં કોઈ આપણે જાય હાથ ખાસા કરવા તો ત્યાં વાસ મારે, તો એવી ખાસા. અને એ સેવકી તો પગ લપસી જાય એવી સેવકી હોય, તો બાહ્ય પણ જે શુદ્ધિ હોવી જોઈએ થોડી ઘણી એ ન હોય. અને આંતરિક તો કંઈ વાત જ થાય એમ નથી. એટલે ઇનકી વાર્તા કહાં ત્યાં કહીએ. તો આંતરિક તો કોઈ જોતું જ નથી કે આનું મન પવિત્ર છે કે નહીં, અંતઃકરણ એનું વાસના વગેરે એમાંથી નાશ પામી છે કે નહીં, ભગવત ભાવ છે કે નહીં, ભગવત નામ લે છે કે નહીં, એ ઠાકોરજી અને મહાપ્રભુજીના સિદ્ધાંતનું અવગાહન કરે છે કે નહીં, એ કાંઈ નહીં. બસ આજ્ઞા છે, આવી જાઓ અંદર, હા આવી જાઓ, ગમે આડવાની છૂટ તમને. અરે એને ક્યાંથી છૂટ હોય? બહારથી જ કહે તમે તો બહાર જ રહેજો, એમ કેવું છે ઉલટાનું. કે આવા લોકોને તો પહેલાં બહાર જ રાખવા જોઈએ. એના કરતાં થોડી ઘણી નીચી મેનવાળો હોય તો ચાલે. પણ શૌચમ એટલે આંતર બાહ્ય બે રાખો તો પૂરેપૂરી રાખો, બાકી આ ખોટો ઢોંગ ના કરો. તો શૌચમ